अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે કોટેજ પાઈ, જેમાં આપણે બાફેલા બટેટા અને બકાલા વાપરશું। તો આ સેહત માટે એકદમ સારું છે, બચાવ માટે ને આપણા માટે કે એમાં આપણે બચાવને પણ ઘણી બધી બકાલા મળી જશે ને ખબર પણ નહીં પડે કે એમાં બકાલા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે એક બકાલું આપણે કરશું ગોશ્ત સાથે, અને બીજું હું તમને પછી બતાવીશ કે આપણે બટેટાને કેવી રીતે એમાં બરાબર લીંબુ ચટમટું ફાઇન કરી નાખશું કે આ ડીશ એકદમ સ્વાદિષ્ટ નીકળે। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા ચૂલો હું ઓન કરીશ। ચૂલાની અંદર હું સુફરિયાની અંદર લગભગ વધારે નહીં, લગભગ 1 ચમચો જેટલું આપણને ઓલિવ ઓઇલ કે જૈતૂનનું તેલ ખપશે। ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું અડધી ડુંગળી અને અડધું મોટું લીલું મરચું। ઓકે, ને એ મરચું આ છે, જો તમને ના ખબર હોય તો। ઓકે, તો બસ હવે આપણે આને ફાઇન રીતે હલાવશું કે આમ ફાઇન ઓછું થઈ જાય જરાક આ। અને આ લીલું મરચું નાખવાથી એનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ થાય છે। આપણે ખબરશું કે જરાક આપણું આ ડુંગળી ને મરચું જરાક ઓછું થઈ જાય। ઓકે, જ્યાં સુધી એ થાય છે ત્યાં સુધી આપણે આમાં મશરૂમ્સ પણ વાપરશું। હવે આ એકદમ તમારા ઉપર છે, જો તમને નાખવું હોય તો, ને તમને જો ના નાખવું હોય તો તોય પણ જરાય વાંધો નથી। હું લગભગ 1 કપ જેટલું મશરૂમ્સ વાપરીશ, અને આ મશરૂમ્સને હું એને નાના નાના પીસીસ કરી નાખીશ, તો શું મોટા મોટા પીસીસ મોઢામાં ના આવે। અને જો તમને આ ડીશ ગોશ્ત વગરની બનાવવું હોય તો તમે મશરૂમ તેમાં વધારે નાખી શકો છો, અને જરાય પણ ગોશ્ત તમને જરૂર નથી નાખવાનું। આમાં તમે છુંદો નાખી શકો છો, તમે કુકડું શ્રેડ કરીને નાખી શકો છો। આજે મારી પાસે છે ગાયનો ગોશ્ત, જેને હું બાફી આલી લસણ આદુ નિમક મરીમાં બાફી અને એને શ્રેડ કરી નાખી છું। આજે આપણે એ વાપરશું એની અંદર। એમાં નાખી દઈશું આપણે આપણું મશરૂમ્સ। આને આપણે હજી પકાવશું ત્યાં સુધી આપણે એની અંદર નાખી દઈશું લગભગ 1 ચમચી લસણ આદુ, જે મારું સાવ તાજું લસણ આદુ છે। અને એની અંદર હું નાખીશ, તમારી પાસે જો ગ્રીન ચટણી હોય તો લગભગ 1 કે 1.5 ચમચી તમે નાખજો એની અંદર ગ્રીન ચટણી। અને આ ખાલી હું નાખું છું શેના માટે કે એનો એકદમ એનો સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ થાય। કે હજી સુધી મને રાંધવું છે, મને ખબર છે જરાક બકાલું મારું ઓછું થાય હજી। એની અંદર આપણે નાખશું 1.5 ચમચો ટમેટો પેસ્ટ, થોડુંક નિમક, થોડીક મરી, અને અહીંયા છે મારી પાસે મારું ગોશ્ત। અને ગોશ્ત એકદમ મારું બાફેલું છે, તો મને રંધાવાની જરાય જરૂર નથી, પણ મને ખબર છે કે મારું ટમેટો પેસ્ટ ને મારું બકાલા સાથે ને ટમેટો પેસ્ટ સાથે ફાઇન રીતે રંધાય। અને જો હું પછી ચાખીશ, જો ખપશે તો પછી એની અંદર હું ટમેટો પેસ્ટ થોડોક વધારે એડ કરીશ, કે શું
જરાક ડાર્ક હોય મારું નીચેનું મિક્સચર. હવે આની અંદર જો તમને તીખું બનાવવું હોય તો તમે તીખું બનાવી શકો છો, બિલકુલ તમારા ઉપર છે. એની અંદર આપણે થોડુંક નાખશું લેમન પેપર. અને હું એમાં હજી 1.5 બીજી ચમચી ટમેટો પેસ્ટ એડ કરીશ. અને આ બિલકુલ તમારા ઉપર છે. મને ગમે કે જરાક વધારે એમાં ટમેટો પેસ્ટ હોય. હવે આપણે એને જરાક સ્વાદમાં ચાખશું જોવા માટે કે નિમક ને કેવી રીતે આમ બધું બરાબર હોવું જોઈએ. નિમક ને બધું બરાબર છે. તો હવે હું મારો ટાંડો સાવ એને સ્લો કરી નાખીશ અને આપણે બટેટાને હવે સીઝન કરશું. અહીંયા છે મારી પાસે લગભગ 5 એકદમ મોટા બટેટા જેને હું કાપી અને બાફી નાખી છું. એની અંદર આપણે નાખશું લીંબુનો રસ. ઓકે, એની અંદર આપણે નાખશું થોડુંક મરચું. એમાં આપણે નાખશું થોડુંક લેમન પેપર. લગભગ અડધી ચમચી નાખશું આપણે. પછી આપણે નાખશું એની અંદર સૂકી કોથમીર. ને મને ખાલી રંગ માટે ગમે છે અંદર નાખવું. અને ફાઈ રીતે હલાવી અને નિમક. બધી વસ્તુને એકદમ ફાઇન રીતે તમે એનું સ્વાદ પહેલાં ટ્રાય કરજો કે એકદમ ફાઇન હોવું જોઈએ કે તમે જો ટેબલ ઉપર રાખો તો નિમક કે મરચું કે લીંબુ કાંઈ ઓછું ના હોય એમાં. ઓકે, તૈયાર. બટેટાનું મિક્સચર આપણું તૈયાર છે. ઓકે, હવે આપણે લઈશું આપણી પાયરેક્સ ડીશ. આપણે ચૂલો ઓફ કરી આપણું મિક્સચર નીચે નાખી દઈશું આવી રીતે. આપણે આપણું બટેટાનું મિક્સચર લઈશું.
મને આવી રીતે આમ સખાઈ આવે છે કરવાનું, પણ જો તમારી પાસે બીજી રીત હોય ને તમને બીજી રીતે કરવું હોય તો તમે કોઈ પણ રીત વાપરી શકો છો. એને આવી રીતે આમ ફાઇન રીતે આપણે પાથરી નાખશું ઉપર. ખાલી હાથ ધોઈ અને આપણે નાખવા. હવે આપણે એના ઉપર ચીઝ છાંટી નાખશું. ને તમને જેટલું ચીઝ એમાં છાંટવું હોય તમારા ઉપર છે. આ લગભગ 1 કપ જેટલું છે ચીઝ. હવે આ ડીશ છે તમને એને ઓવનમાં બેક કરવાની જરૂર નથી, તમે માઇક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો. પણ જો તમને ખપતું હોય ને નાખવું હોય તમને ઓવનમાં તો બિલકુલ તમારા ઉપર છે. તો ઇન્શાલ્લાહ. તો અહીંયા છે આપણું શેપર્ડ્સ કોટેજ પાઈ. અને મને થતું હતું કે હું ખોબરીસ પકા મારા હસબન્ડ ઘરે આવે પછી આપણે એને ઓવનમાં કાં તો માઇક્રોવેવમાં નાખશું, પણ સુમૈયા ઘરે આવીને એને એકદમ ભૂખ લાગી છે તો હું અહીંયાથી એક પીસ કાઢી. મને ખાલી ખપે છે કે તમે જુઓ કે કેટલું ફાઇન રીતે એનું લેયર નીકળ્યું છે. અને અહીંયા જે છે એ હું ખાલી માઇક્રોવેવમાં ગરમ કરી તો તમને દેખાશે કે એમાં ફાઇન તે ચીઝ બરાબર મેલ્ટ થઈ ગયું છે. તો સુમૈયા હલો કર બધાને. ઓકે, હવે ટ્રાય કર. ભાઈ આમાંથી નીચે જે ગોસ ને જે વેજીટેબલ્સ છે એ ટ્રાય કર. ગુડ. ઓકે, તો આજે આપણે બનાવ્યા આપણું કોટેજ પાઈ. અને કોટેજ પાઈ અને શેપર્ડ્સ પાઈમાં 2 ડિફરન્સ હોય છે. શેપર્ડ્સ પાઈમાં બકરાનો ગોસ વાપરે છે અને કોટેજ પાઈમાં તમે એકે પણ ગોસ છુંદો કે એકે પણ વાપરી શકો છો. તો એનું ડિફરન્સ છે, પણ મને મારા પ્રમાણે મન થાય છે એક જ છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે આ બનાવ્યા. આવતી વખતે આપણે બીજી એક જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.